શબ્દ વિનાની સુરતા આંધળી, કહો ક્યાં જઈ ઠેરાય. દ્વાર પામે નહીં સદગુરુનું, ત્રણે લોક ફરી અથડાય. મિત્રો, ગંગા સતીબાના ભજનમાં એક કડી એવી આવે છે કે સુરતા ચડી ગઈ શૂન્યમાં રે, શીતવાંડી પુરુષ ભાલા ત્યાંય રે. તો આ કડીમાં બે શબ્દો આધ્યાત્મિક રીતે બહુ વજનવાળા અને સમજવા જેવા છે. એક શબ્દ છે સુરતા અને બીજો શબ્દ છે શૂન્ય. તો આ બે શબ્દોને સમજવાનો નમ્ર પ્રયાસ કરવો છે. જો કે અનુભવી અને જ્ઞાની પુરુષોને તો માટે તો આ શબ્દો સાવ સામાન્ય છે, એ તો સારી રીતે જાણતા જ હોય છે. પરંતુ સાધારણ જિજ્ઞાસુઓને માટે કદાચ ઓછો પરિચય હોય એટલા માટે વાત કરવી છે. તો આ સુરતા એટલે શું અને શૂન્ય એટલે શું? પ્રથમ સુરતાની વાત કરીએ અને દ્રષ્ટાંતથી સમજીએ તો સાવ સાદી ભાષામાં કહીએ તો સુરતા એટલે લગ્ન, ધ્યાન, સતત યાદ, મનની એકાગ્રતા સાથેની લીનતા, ટૂંકમાં મનને ખીલે બાંધવું અને ચિત્તને સ્થિર રાખવું, એનું નામ સુરતા. તમારું મન એક તત્વમાં સ્થિર થઈ જાય એનું નામ સુરતા. જોકે સુરતા ખરેખર તો ભીતરી અનુભૂતિની વાત છે, પણ સમજવા માટે આપણે બાહ્ય ઉદાહરણ લઈ અને સમજવા માટે એનો સહારો લઈએ છીએ. આપણો કોઈ પ્રિયજન અગર તો આપણો દીકરો પરદેશ ગયો હોય અને લાંબા સમયથી મળ્યા ન હોય, ત્યારે આપણને એને સતત યાદ આવે છે અને ત્યારે અંદરથી કોઈ એક તત્વનો દોર તેની સાથે જોડાયેલો રહેશે અને આપણે કહીએ છીએ કે મારો જીવ છોકરામાં વળગ્યો છે. તો આ જે વળગી રહ્યું છે તે તત્વને સુરતા કહે છે. પણ આ માત્ર સમજવા માટે વ્યવહારિક વાત છે. ભીતરી અર્થ દ્રષ્ટિએ આને સુરતા ન કહેવાય. પરમાત્મા તત્વમાં મન સ્થિર થઈ જાય અને આગળ કીધું એવું વળગણ પરમાત્મા તત્વમાં નિરંતર રહે તો એને સુરતા કહેવાય. ઘડીક લાગે ને ઘડીક તૂટે એને સુરતા ન કહેવાય. વ્યવહારિક કે સાંસારિક બાબતમાં ભ્રમણા તૂટે ત્યારે ભ્રમણાના જગતમાં સુરતા ટકતી નથી. કોઈ વસ્તુ સાથે સુરતા સોટે, પણ જ્યાં ભ્રમણા તૂટી ગઈ ત્યાં વસ્તુ જ સ્વપ્નવત બની ગઈ અને તે સાથે સુરતા પણ ઓગળી ગઈ. સુરતા તો પરમ તત્વમાં જ સ્થિર રહેવી જોઈએ. આ સુરતા છે તે એક શક્તિ છે. અત્યારે આપણે સુરતા બહારની દિશાઓમાં વહે છે, સંસારની ભ્રમણાઓમાં અટવાયેલી છે. જો કે આને વૃત્તિ કહેવાય. બહાર ભટકતી વૃત્તિઓ પરમ તત્વમાં એકાકાર થાય ત્યારે જ એને સુરતા કહેવાય અને સદગુરુ જ સુરતાને જગાડી શકે છે અને પછી તેની દિશા બદલાય છે. પછી તે બહારના જગતમાં ક્યાંય સોટશે નહીં. બહારના પદાર્થો પછી એને આકર્ષી નહીં શકે. મીરાબાઈની સુરતા કૃષ્ણમાં લાગી ગઈ પછી રાણાએ મીરાબાઈને હેરાન કરવાની સીમા ન રાખી. હેરાન કરવામાં કોઈ ખામી નહોતી રાખી. મારી નાખવા સુધીના પ્રયત્નો કર્યા, પરંતુ મીરાબાઈ ઉપર તેની કોઈ જ અસર ન થઈ. કારણ કે તેની સુરતા સામળિયાની સાથે લાગી ગઈ હતી. મીરાબાઈ જાગી ગયા હતા અને જાગીને જોઈ લીધું હતું, સમજી લીધું હતું કે બહારની બધી દુનિયા ભ્રામક અને વ્યર્થ છે. આમ સુરતા જ્યારે દિશા બદલી અને અંદરની તરફ વળે છે ત્યારે તે શૂન્યમાં સડી જાય છે કે જ્યાં માત્ર
સીધાકાશ છે. સીધાકાશ એટલે અસીમ ચૈતન્યથી ભરેલ અવકાશ, અને ત્યાં માત્ર જ્ઞાન છે. હવે આવે શૂન્યની વાત. તો આપણે માનીએ છીએ કે શૂન્ય એટલે 0. તો આપણે જે વાત કરવાની છે તે વાત આ 0ની શૂન્યતા નથી, પણ આપણી આધ્યાત્મિક શૂન્યની વાત છે. અને તે સઘન છે અને ચૈતન્યથી ભરપૂર છે, પરમ ઉર્જાથી સભર છે. આપણે ખૂબ મહેનત કરીને થાકી ગયા હોઈએ અને પછી 15-20 મિનિટ આડા પડીએ અને ગાઢ નિદ્રાની જે ઝપકી લાગી જાય છે, ત્યારે આપણે બધું જ ભૂલી જઈએ છીએ. ત્યારે આપણને દુનિયાની કોઈ વસ્તુ મગજમાં રહેતી નથી, કારણ કે ત્યારે આપણે આ શૂન્યમાં પહોંચી જઈએ છીએ. અને જાગીએ ત્યારે ત્યાંથી નવી ઉર્જા સાથે તાજા થઈને આવીએ છીએ. ત્યારે આપણો બધો થાક ઉતરી ગયો હોય છે. જો કે આનો બધાને અનુભવ છે જ, તો આ શક્તિસભર ચૈતન્યને આપણે પુરુષ કહીએ છીએ, જે એક શૂન્ય ખાલીપણ છે, પરંતુ ચૈતન્ય તત્વથી ભર્યું છે. અને સુરતા જ્યારે આ ચૈતન્ય તત્વમાં ભળી જાય, એટલે કે શૂન્યમાં ભળી જાય છે, ત્યારે પરમ દિવ્યતા અને બોધનો અનુભવ થાય છે. અને ત્યારે જ્ઞાનદીપ પ્રગટે છે અને અજ્ઞાનરૂપી અંધારું નષ્ટ પામે છે, અને પછી પરમ તત્વની અનુભૂતિ થાય છે. શૂન્યમાં ગયા વગર કોઈને પરમ તત્વની અનુભૂતિ થતી નથી. અને એટલે જ જીવણ સાહેબ એક ભજનમાં કહે છે કે પિયુજીને મળવા રે સખી હાલો ને જાવી શૂન્યમાં રે. પિયુજી એટલે પરમાત્મા શબ્દબ્રહ્મ, અને સખી એટલે સુરતા. સુરતા શૂન્યમાં સડે, એટલે કે સુરતાનું શબ્દ સાથે મિલન થાય તો જ પરમાત્માને પામી શકાય છે. સદગુરુ ભગવાનની જય.